તો ગઈકાલે આપણે બધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શરૂ કર્યું હતું અને રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એનું આપણે કઈ રીતે ઇનડાયરેક્ટ કરી શકીએ એ આપણે શીખ્યા હતા. આજે આપણે થોડાક રિપોર્ટિંગ વર્બ્સને લગતા રૂલ્સ જે છે એ શીખવાના છે. બરાબર, રિપોર્ટિંગ વર્બ હવે બધાને ખબર છે કે રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય. આપણે સેન્ટેન્સીસ વાંચ્યા હતા. એક સેન્ટેન્સ મેં લખ્યું હતું, રામ સેડ ટુ સીતા. બરાબર, તો અહીંયા જે રામ સેડ ટુ સીતા આપણે લખીએ છીએ ત્યારે જે સેડ ટુ આવે છે એ રિપોર્ટિંગ વર્બ છે. બરાબર, આટલી આપણે ગઈકાલે વાત થઈ હતી. તો હવે કેટલા કેટલા ટાઈપ્સના રિપોર્ટિંગ વર્બ્સ આવી શકે એ આપણે આજે જોવાનું છે. બરાબર, તો આજે સેડ ટુ છે એને આપણે જ્યારે ઇનડાયરેક્ટ કર્યું ત્યારે આપણે ટોલ્ડ કરી નાખ્યું. આ સિવાય પણ યસ, કોઈને કઈ બોલવું છે? અવાજ આવ્યો? ઓકે, ઘણી વખત સેન્ટેન્સીસમાં તમને આજે સેડ ટુ છે એ ભૂતકાળમાં આપ્યું છે એટલે આપણે સેડનું ટોલ્ડ કર્યું. બરાબર, ઘણી વખત તમને એવું આપ્યું હોય, રામ સેઝ ટુ સીતા. તો ધીસ ઇઝ ઇન પ્રેઝન્ટ ટેન્સ, સેઝ ટુ. તો જ્યારે જ્યારે સેડ ટુ ન હોય ને સેઝ ટુ આપેલું ત્યારે આપણે ટેલ્સ કરશું, TELLS. બરાબર, જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય તો આપણે પણ રિપોર્ટિંગ વર્બને વર્તમાન કાળમાં મતલબ કે ટોલ્ડ ને બદલે ટેલ્સ કરશું. ઘણી વખત વાક્યની અંદર માત્ર સે આપ્યું હશે, રામ સેઝ ધેટ. તો જ્યારે આવું વાક્ય હશે, રામ સેઝ કોમા એનોટેડ કોમા આઈ એમ ઈટિંગ. તો અહીંયા જે રામ બોલે છે, રામ સેઝ, પણ એને કોઈ સાંભળતું નથી, રામ ખાલી બોલે જ છે, કોઈ લિસનરનું નામ તમને આપેલું નથી. તો જ્યારે આવું કોઈ વાક્ય આવે ત્યારે તમે ઇનડાયરેક્ટ કરશો ત્યારે શું કરશો? તમે ડાયરેક્ટ રામ સેઝ ધેટ મૂકી દેશો. બરાબર, શું કામ તમે રામ સેઝ ધેટ મૂકી દેશો? કારણ કે અહીંયા પેલી વસ્તુ કે કોઈ લિસનર છે નહીં, લિસનર કોઈ નથી, અને બીજી વસ્તુ અહીંયા જે આ વર્બ છે એ પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલા માટે આપણે સેઝ નું સેઝ એમ રાખ્યું. જો અહીંયા સેઝ ને બદલે સેડ હોત, રામ સેડ આઈ એમ ઈટિંગ, તો પણ ઇનડાયરેક્ટ કરશો ત્યારે શું થશે? રામ સેડ ધેટ, આઈ એટલે રામ એટલે એનું થઈ જશે હી, એમનું થઈ જશે વોઝ, ઈટિંગ નું ઈટિંગ એમનું એમ. જો અહીંયા સેડ હોત તો પણ અહીંયા ટોલ્ડ થાત નહીં. શું કામ? કારણ કે અહીંયા જ્યારે બોલે છે રામ ત્યારે એને અહીંયા વાક્યમાં તમને લિસનર કોઈ આપેલો નથી. તો જ્યારે જ્યારે લિસનર ન હોય ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ પછી ડાયરેક્ટ જે કોઈ પણ કન્જક્શન આવતું હોય એ જોડી દેવાનું રહેશે. બરાબર, તો ત્રણ વસ્તુ યાદ રહી. સેડ ટુ હશે તો આપણે ટોલ્ડ કરશું, સેઝ ટુ હશે તો આપણે ટેલ્સ કરશું. કોઈ લિસનર નથી વાક્યમાં, બરાબર, કોઈ સાંભળનાર નથી, તો સેઝ નું સેઝ એમનું એમ જ રહેશે. બરાબર, અને જો સેડ આપ્યું હોય તો એ પણ એમનું એમ. પણ આ ક્યારે રાખવું પડે? જ્યારે when there is no listener, કોઈ સાંભળનાર નથી ત્યારે આવું થાય. બરાબર, એકલા એકલા જ્યારે કોઈ બોલતા હોય ત્યારે કોઈ સાંભળનાર ન હોય ત્યારે જે રિપોર્ટિંગ વર્બ છે એને આપણે ટોલ્ડ કે ટેલ્સમાં કન્વર્ટ કરશું નહીં. ક્લિયર? હજી એક છે વસ્તુ. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત તમને યુનિવર્સલ ટ્રુથ આપેલું હોય છે. જેમ કે અહીંયા આપણે વાક્ય લખીએ, બદલાવીએ રામ સીતાને. હવે રાધા સેડ ટુ કૃષ્ણ. બરાબર, કોમા ઇન્વર્ટેડ કોમા, ધ અર્થ moves round the sun. બરાબર, આવું એક આ વાક્ય છે ફોર એક્ઝામ્પલ. તો અહીંયા જે વાક્ય છે તમે જુઓ છો, રાધા બોલે છે. બરાબર, તો આપણે રાધાને હાઇલાઇટ કરી દઈએ. કૃષ્ણ સાંભળે છે, તો અહીંયા સ્પીકર અને લિસનર બંને છે એટલે સેડ ટુ નું આપણે અહીંયા શું કરી નાખશું? હું જેટલા ચેન્જીસ છે એ જ લખું છું. બરાબર, કૃષ્ણ સાંભળે છે એટલે આપણે સેડ ટુ નું કર્યું ટોલ્ડ. તો રાધા ટોલ્ડ કૃષ્ણ. પછી તમે અંદરનું વાક્ય વાંચો, શું લખ્યું છે? ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. મૂવ્સ
ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગેલા છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટમાં છે, તો આપણે અહીંયા કૃષ્ણા પછી શું મૂકશું? ધેટ. તો અહીંયા આપણું વાક્ય આવી રીતે બનશે, રાધા ટોલ્ડ કૃષ્ણા ધેટ. બરાબર, રાધા ટોલ્ડ કૃષ્ણા ધેટ, આટલું આપણે લખ્યું. પછી શું થશે? રાધા ટોલ્ડ કૃષ્ણા ધેટ. હવે અંદરનું જે વાક્ય છે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, એ કેવું વાક્ય છે? સનાતન સત્ય છે. બરાબર, સનાતન સત્ય હોય એટલે કે યુનિવર્સલ ટ્રુથ હોય જ્યારે પણ, ત્યારે શું થશે? તમારો જે વાક્ય છે એનો ટેન્સ છે એ ચેન્જ નહીં થાય. મતલબ કે જો નોર્મલ કોઈ વાક્ય હોત તો આપણે મૂવ્સ છે એનું મૂડ કરી નાખ્યું હોત, પાસ્ટ ટેન્સમાં આપણે કન્વર્ટ કરત, પણ અહીંયા આપણે આને પાસ્ટમાં કન્વર્ટ કરશું નહીં. શું કામ? કારણ કે આ જે વાક્ય છે એ કેવું છે? યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય. અહીંયા આપણે લખીએ ધીસ ઇઝ યુનિવર્સલ ટ્રુથ. એટલે આપણે આનો ટેન્સ છે એ ચેન્જ નહીં કરીએ. આપણે શું કરશું? વાક્ય એમનું એમ લખશું. રાધા ટોલ્ડ કૃષ્ણા ધેટ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ક્લિયર બધાને? સમજાણું? સમજાણું બધાને? યસ, ક્લિયરલી સમજાઈ ગયું બધાને? કઈ કઈ વસ્તુ યાદ રાખી? રિપોર્ટિંગ વર્બ્સ કયા કયા ટાઈપના હોય, ક્યારે ક્યારે રિપોર્ટિંગ વર્બ્સમાં આપણે ચેન્જીસ કરશું. ક્લિયર? યસ, બધાને સમજાઈ ગયું છે. વેરી ગુડ. તો થોડાક સેન્ટેન્સીસ આપું પ્રેક્ટિસ માટે. આજે આપણે રૂલ્સ જે જોયા એ જ ટાઈપના, બરાબર? પ્રેક્ટિસ માટે સેન્ટેન્સીસ આપું છું, 2-3 આપણે જોઈએ. એક્સરસાઇઝ. ચાલો, ફર્સ્ટ સેન્ટેન્સ લખું છું અહીંયા. She said to her, honey is sweet. Second sentence. Ranjan says to Rajan, comma, inverted comma, I like sweets. Third, you say this is not the right way. ચાલો, 3 સેન્ટેન્સીસ છે, બહુ ઇઝી છે. You can turn on your mic and speak. જે અત્યારે જે મેં રૂલ સમજાવ્યો એ 3 આમાં અપ્લાય થાય છે, બરાબર? તો ચાલો હવે બનાવો જોઈએ વાક્ય ઇનડાયરેક્ટમાં. ઓકે, યુવરાજે જવાબ મોકલો છે. ચાલો, અહીંયા પહેલા વાક્યમાં રિપોર્ટિંગ વર્બને પહેલા તો ગોતો, સ્પીકરને ગોતો, લિસનરને ગોતો. શી બોલે છે, હર સાંભળે છે, બરાબર? રિપોર્ટિંગ વર્બ છે સેડ ટુ. પછી તમે અંદરનું સેન્ટેન્સ વાંચ્યું, હની ઇઝ સ્વીટ. તો રિપોર્ટેડ સ્પીચ છે ઇટ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. તો શું થશે? શી સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ હર. સિમ્પલ પ્રેઝન્ટ છે એટલે આપણે ધેટ મૂકશું. પછી જે વાક્ય વધ્યું છે એ એમનું એમ. ક્લિયર? વેરી ગુડ. જેટલા આપણે ચેન્જીસ કર્યા એને હું હાઇલાઇટ કરું જેથી કરીને તમને ખબર પડે. માત્ર 2 ચેન્જ થયા, એક આપણે રિપોર્ટિંગ વર્બ બદલ્યું અને એક કન્જક્શન એડ કર્યું. બરાબર, વેરી ગુડ. ચાલો બીજું સેન્ટેન્સ. રંજન સેઝ ટુ રાજન, I like sweets.
Ranjan says to Rajan, I like sweets. Okay, Ranjan tells Rajan that, okay, ઓકે રંજન હી પણ હોઈ શકે, શી પણ હોઈ શકે. તો બરાબર છે, આપણે લખીએ બધાએ મોકલું છે. રંજન, હવે અહીંયા સેઝ ટુ છે એટલે આપણે આપણું જે રિપોર્ટિંગ વર્બ છે એ પણ વર્તમાન કાળમાં જ આપણે ચેન્જ કરશું. હવે અહીંયા સેઝ ટુ નું ટેલ્સ થશે, ટેલ્સ ટુ થશે નહીં, બરાબર. તો રંજન ટેલ્સ રાજન ધેટ. આઈ એટલે કોણ છે? રંજન. તો રંજન હી પણ હોઈ શકે, શી પણ હોઈ શકે, બરાબર. જે બનાવે બંનેમાં નામ કોમન યુઝ થાય છે, હી. હવે બીજી વસ્તુ, જ્યારે રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન કાળમાં હોય, બરાબર, ત્યારે અંદરના વાક્યનો ટેન્સ છે એ બદલશે નહીં. તો આ વાત આપણે આગળ નથી કરી, કારણ કે આપણે આખું વાક્ય નથી જોયું. જ્યારે પણ રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન કાળમાં હોય, રિપોર્ટિંગ વર્બ કયું છે અહીંયા? સેઝ ટુ છે, એ વર્તમાન કાળમાં છે એટલે આપણે એનું ટેલ્સ કર્યું. તો ત્યારે રિપોર્ટેડ સ્પીચ જે હશે એનો ટેન્સ નહીં બદલે, બરાબર. તો આપણે શું કરશું અહીંયા? હી લાઈક નું થઈ જશે લાઇક્સ સ્વીટ્સ. તો આ એક અલગ વસ્તુ તમને જાણવા મળી, બરાબર. હી આપણે ચેન્જ કર્યું, શું કામ? કારણ કે ઇટ રિપ્રેઝન્ટ્સ ધ સ્પીકર. ટેન્સ છે એ આપણે એમનો એમ રાખ્યો. તો રંજન ટેલ્સ રાજન ધેટ હી લાઇક્સ સ્વીટ્સ. તો યાદ રહ્યો રૂલ, જ્યારે રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં હોય, એટલે કે સેડ ટુ ને બદલે સેઝ ટુ હોય, ત્યારે રિપોર્ટેડ સ્પીચનો ટેન્સ છે એ બદલાશે નહીં. ટેન્સ ક્યારે બદલવાનો? જ્યારે રિપોર્ટિંગ વર્બ એટલે કે સેડ ટુ આપેલું હોય તો જ અહીંયા પાસ્ટ ટેન્સ થશે. બીજો રૂલ શું યાદ રાખો? ભલે સેડ ટુ આપેલું હોય પણ રિપોર્ટેડ સ્પીચ છે એ કોઈ યુનિવર્સલ ટ્રુથ હોય, મતલબ કે સનાતન સત્ય હોય, તો પણ એનો ટેન્સ ફરશે નહીં. જેમ કે આપણે અહીંયા જોયું, હની ઇઝ સ્વીટ, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. આ બધા સનાતન સત્ય છે, તો એને આપણે ક્યારેય પાસ્ટ ટેન્સમાં ફેરવશું નહીં, ઇવન ધો ધ રિપોર્ટિંગ વર્બ ઇઝ ઇન ધી પાસ્ટ ટેન્સ, બરાબર. થર્ડ સેન્ટેન્સ, યુ સે ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે. ચાલો, તો એનું શું બનશે? યુ બોલે છે, જેને કે છે એ કોઈ સાંભળતો નથી, લિસનર તમને આપેલો નથી, બરાબર. તો હવે તમે શું કરશો? રુચિતા ટેલ કેમ કર્યું તે અહીંયા? ટેલ્સ ક્યારે થાય? જ્યારે કોઈ સાંભળતું હોય. યુ બોલે છે, કોઈ સાંભળે છે? કોઈ લિસનર આપ્યો છે તમને વાક્યમાં? નથી આપ્યો. એટલે તમે શું કરશો? યુ સે ધેટ. બીજી વસ્તુ, આખું જે રિપોર્ટિંગ વર્બ છે અને સેન્ટેન્સ છે બંને પ્રેઝન્ટ ટેન્સમાં છે. તો રિપોર્ટિંગ વર્બ જ્યારે પ્રેઝન્ટમાં હોય ત્યારે આપણે અંદરનો ટેન્સ જે છે એ પણ નહીં ફેરવીએ. તો ઇઝ નું છે એ વોઝ થશે નહીં, બરાબર. તો તમે શું કરશો? યુ સે ધેટ, ખાલી ધેટ એડ કર્યું, પછી ધીસ ઇઝ. તો જ્યાં ધીસ આવે ને ત્યાં આપણે ધેટ કરી નાખવાનું. ગઈકાલે આપણે શું સમજતા? હિયર નું ધેર કર્યું હતું ને, એમ ધીસ નું ધેટ કરવાનું, બાકી બધું એમનું એમ. ઘણા એવા વર્ડ્સ હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં કે જે બદલી જાય છે, એનું પણ એક આખું લિસ્ટ છે જે હું તમને લખાવીશ. ઓકે, સંદીપ ટેલ્સ નહીં આવે, યુ સે ધેટ ધેટ ઇઝ નોટ ધ રાઇટ વે, બરાબર. યુ સે ધેટ, અહીંયા જે ધેટ છે એ આપણે સંયોજક તરીકે મૂક્યું છે, જે આપણે દરેક સિમ્પલ પ્રેઝન્ટના સેન્ટેન્સમાં મૂકીએ છીએ, બરાબર ને. આ જે ધેટ છે એ ઉપરના વાક્યવાળું ધેટ છે. તો હવે આ વાક્ય આ રીતે બનશે, યુ સે ધેટ ધેટ ઇઝ નોટ ધ રાઇટ વે. ચાલો, બધાને સમજાણું? ટેલ્સ ક્યારે થશે? જ્યારે સેઝ ટુ પાછળ ટુ આપ્યું હોય, મતલબ કે તમારે એનું ટેલ્સ અથવા ટોલ્ડ કરવાનું છે. ટુ નથી આપ્યું તો એ જેમ છે એમનું એમ જ રહેશે. સે હોય તો સે એમનું એમ રહેશે, બરાબર. સેડ હોય તો સેડ પણ એમનું એમ રહેશે. રિપોર્ટિંગ વર્બ જોવો તમે, એનું લાસ્ટ સેન્ટેન્સનું રિપોર્ટિંગ વર્બ શું છે? યુ સે ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે. શું લખ્યું છે? યુ સે ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે. તો સે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં છે કે પાસ્ટ ટેન્સમાં છે? સે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં છે કે પાસ્ટ ટેન્સમાં છે? પ્રેઝન્ટમાં છે.
તો જ્યારે જ્યારે રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં હોય ત્યારે આપણે જે અંદરનું સેન્ટેન્સ આપ્યું છે એનો આપણે ટેન્સ નથી બદલતા, મતલબ કે ઇઝ નું વોઝ કરતા નથી. બરાબર? એવું તમને લાગતું હોય તો આપણે રૂલ્સ એકવાર લખી લઈએ. ઓકે, પ્રેક્ટિકલી બધાને સમજાઈ ગયું હશે. આપણે રૂલ્સ એકવાર નોટ ડાઉન કરી લઈએ. ચાલો અહીં લખાવું છું, કોમન રૂલ્સ ફોર ટર્નિંગ અ સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઘણા બધા રૂલ્સ છે પણ આપણે વન બાય વન લખશું. કોમન રૂલ્સ. ફર્સ્ટ રૂલ ગુજરાતીમાં જ તમને લોકોને કહું છું, બરાબર, પણ અહીંયા હું ઇંગ્લિશમાં લખીશ. ઇફ there is a listener, જો વાક્યમાં સાંભળનાર હોય તો said to turns into told. બરાબર? says to turns into tells. Second, if there is no listener, બરાબર, listener નથી તો શું કરશો? said remains said as it is. says remains says as it is. No change. બરાબર? No change. જ્યારે આવું હોય ત્યારે there is no change. લખી લેજો બધા. ચાલો, બે રૂલ યાદ રહ્યા બધાને? હવે નેક્સ્ટ. ત્રીજો રૂલ છે if the reporting verb is in the past, मतलब કે said to, બરાબર, તો the tense changes. બરાબર? જો said to હોય તો tense છે ચેન્જ થશે. if the reporting verb is in the present, मतलब કે says to અથવા તો say કંઈ પણ આપેલું હોય તો the tense does not change. બદલતો નથી tense. લાસ્ટ એક રૂલ આપણે જોયો. if the reporting verb is in the past, मतलब કે said to આપ્યું છે and the reported speech, RS मतलब reported speech is a universal truth, સનાતન સત્ય. બરાબર? તો tense, no change of tense.
ચાલો 5 કોમન રૂલ આજે આપણે જોયા. લખી લેજો બધા. બધાને વિઝિબલ હશે. પાંચે 5 રૂલ્સ લખી લ્યો. જો લિસનર હોય તો said to changes into told અને the tense also changes. બરાબર, આપણે અહીંયા લખ્યું છે. if there is the reporting verb is in the present tense એટલે કે says to હોય તો અહીંયા tells થશે. the tense does not change. જો listener નથી તો keep the reporting verb as it is. no change in the reporting verb. પણ tense માં change થાય. જો said આપ્યું હોય તો says આપ્યું હશે તો tense માં change નહીં થાય. said to આપેલું હોય પણ જો reported speech છે universal truth હશે તો પણ tense change થશે નહીં. ચાલો, આટલા રૂલ્સ બધાએ ક્લિયરલી લખી લીધા હશે. બધાને લખાઈ ગયું?